વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં બની રહેલા નવા બ્રિજનો સ્થાનિકો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારના રાણેશ્વર 4 રસ્તા પર બની રહેલા નવા બ્રિજની કોઈ જરૂર નથી। આ રોડ પર વાહન ચાલકોનો સતત અવરજવર પણ નથી રહેતી। તો નાગરિકો મુજબ આ રોડની પહોળાઈ 21 મીટરથી ઓછી છે। બ્રિજ બનાવવા માટે રોડની પહોળાઈ 24 મીટરથી વધુ હોવી જરૂરી છે। રોડ નાનો હોવાના કારણે બની રહેલા બ્રિજની ડિઝાઇનમાં પણ ફેરફાર થયો હોવાનો લોકોનો આક્ષેપ છે। સીએસઆઈઆરના માર્ગદર્શન મુજબ બ્રિજ 14 મીટર પહોળો, સર્વિસ રોડ 6 મીટર અને ફૂટપાથની સાઇડ 1.8 મીટર હોવી જોઈએ, જેના બદલે કોર્પોરેશન બ્રિજની પહોળાઈ 11.4 મીટર, સર્વિસ રોડ 5 મીટર અને ફૂટપાથની સાઇઝ 1.2 મીટર બનાવી રહ્યું છે। સ્થાનિકોનો દાવો છે કે આ બ્રિજ બન્યા પછી રહીશોને ચોમાસામાં જળભરાવ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે। સમસ્યાના સમાધાન માટે સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવાનો પણ આક્ષેપ છે। સીએસઆરઆઈએ જે રિપોર્ટ કર્યો છે એની સાથે આ બ્રિજની ડિઝાઇન પણ આપી છે। આ બ્રિજની ડિઝાઇન જે એમણે આપી છે એમાં જે બ્રિજની પહોળાઈ છે એ 14 મીટરની પહોળાઈ આપી છે, જે અમને 11.4 મીટરની આપે છે। એનું કારણ એ છે કે આ બ્રિજની આ જે રોડ છે એ રોડની પહોળાઈ છે જ નહીં એટલી। 24 મીટરનો રોડ કે આમાં 24 મીટરનો રોડ છે જ નહીં। સર્કલથી લઈને શિવાસય સોસાયટી સુધી આ રોડની પહોળાઈ ખાલી ને ખાલી 21 મીટરથી ઓછી છે। તો એટલે જ એ લોકો સીએસઆરઆઈના જે સજેશન છે અને રિકમેન્ડેશન છે બ્રિજનું એ પ્રમાણે બ્રિજ બનાવી રહ્યા નથી। સર્વિસ રોડ બી એ લોકોએ સીએસઆરઆઈ 6 મીટરનો કીધો છે, સર્વિસ રોડ એ લોકો 5 મીટરનો અમને આપી રહ્યા છે। ઇવન રાઇટ ઓફ ધ વે જે ફૂટપાથ છે એ સીએસઆરઆઈ ને જે રિપોર્ટ પ્રમાણે 1.8 થી 2.5 સુધી હોવું જોઈએ એ પણ એ લોકો 1.2 આપી રહ્યા છે। કેમ? કારણ કે રોડ નાનો છે। જો આ બ્રિજ બનશે તો ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થશે, વોટર લોગિંગ થશે। सीएसआईआर रिपोर्ट तो साइड में रख दी गई है और जो इंजीनियर्स है वो अपनी मनमानी कर रहे हैं और दिल्ली की टीम जो आई थी उन्होंने सीएसआईआर रिपोर्ट दी है, लेकिन यहाँ के इंजीनियर ये बात को समझ ही नहीं रहे हैं और ये जो ब्रिज है वो स्थानीय निवासियों के लिए थोपा जा रहा है और पर्पसली ये ब्रिज बनाया जा रहा है। ये किसके फायदे के लिए है वो आप सब समझ ही सकते हो। અમારી તો નથી સમજી રહ્યા, પણ સીએસઆઈ રિપોર્ટ જેના અકોર્ડિંગ ટુ તમે બ્રિજ બનાવો છો સાહેબ એને તો ફોલો કરો, એને બી ફોલો નથી થઈ રહ્યો। તમે માપદંડ જોશો બધાય માંગો, તમે લોકો તમારા માધ્યમથી જે તે રિલેટેડ વ્યક્તિઓ છે ને સવાલ કરો કે સીએસઆઈ રિપોર્ટમાં શું લખ્યું છે અને તમે શું બનાવી રહ્યા છો। સીએસઆઈ રિપોર્ટ મુજબ 10,000 પીસીયુ થવું જોઈએ ત્યારે બ્રિજ બનવો જોઈએ, તો તમે આ નાનો બ્રિજ બનાવી રહ્યા છો એનો મતલબ કે 10,000 પીસીયુ નથી પર અવરમાં, પીક અવર્સમાં। તો 10,000 પીસીયુ નથી તો તમે કોના માટે બ્રિજ બનાવી રહ્યા છો? બ્રિજ બનાવવાનો ક્રાઇટેરિયા છે 10,000 હોય તો જ બનાવો, તો શું કામ બનાવી રહ્યો છો? કોના ફાયદા માટે બ્રિજ બનાવી રહ્યા છો? સ્થાનિકોને નથી જોતો, આજુબાજુના લોકોને નથી જોઈ રહ્યો। તમે ખાલી 800 મીટરનો બ્રિજ બનાવો 4 રસ્તા ટપાવવા માટે, તો એવો તો 4 રસ્તા પર ક્યાં મોટા મોટા 10-10 મીટરના ખાડા પડ્યા છે કે એમાંથી નીકળતા લોકોને 15-15 મિનિટ થાય છે। સાહેબ 2 મિનિટ ઉભું રહેવું પડે, એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે બધાને। તમે ટોલ ટેક્સમાં રૂપિયા દઈને નહીં ઉભા રહેતા, તો અહીં ઉભા રહેવામાં સમસ્યા આવે છે આટલા લોકોની પથારી ફેરવીને। એમ વાસણા રોડ ઉપર પણ આ જે 4 રસ્તા છે ત્યાં આગળ વાહનોનું ભારણ વધારે છે અને એના લીધે સર્વે કરાઈ અને જે રિપોર્ટ આવ્યા છે એ મુજબ જ બ્રિજને ત્યાં આગળ નવો બનાવવા માટે મૂકવામાં આવ્યો છે। આમાં જ્યારે પહેલા સર્વે થયો હતો અને જે રિપોર્ટ આપ્યો હતો એ વખતે એ લોકોએ 15 મીટરનો કે સમથિંગ 15-16 મીટરનો બ્રિજ મૂકવાનું બતાવ્યું હતું, પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ એ લોકોના ધ્યાન પર લાયા કે આ 24 મીટરનો રોડ છે, એટલે આની ઉપર જો આટલો મોટો બ્રિજ બનાવીએ તો સર્વિસ રોડની જગ્યા રહેતી નથી। તો એનો રીસર્વે કરી અને આ બ્રિજને નાનો બનાવ્યો છે, પણ 3 લેનનો બ્રિજ છે અને બાજુમાં 6.5 મીટરના રોડની વ્યવસ્થા પણ આ બ્રિજ બનાવવાથી રહેશે, એટલે એવી કોઈ સમસ્યા ઊભી થાય એવું દેખાતું નથી।